નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્ચ્યુઅલ ક્લાસ ટ્રેનિંગ પ્રોગ્રામની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. ચંદ્રકાંત ધામી આપનું હાર્દિક સ્વાગત કરે છે. તો આજના લેસનની અંદર આપણે સોલ્ડરિંગ મટીરિયલ્સ અને સોલ્ડરિંગ કઈ રીતે થાય એની આપણે સોલ્ડરિંગ પ્રોસેસ વિશે આપણે જોઈશું. તો પહેલાં તો આપણે સોલ્ડરિંગ એટલે શું, એની શા માટે જરૂર પડે છે, સોલ્ડરિંગ કઈ રીતે કરવામાં આવે છે, તો આપણે એનો એવો નાનો પરિચય લઈ લઈએ. ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગમાં બે વાયરનું કે વાયર અને પતરા વચ્ચેનું જે તે જોડાણ કરવાનું હોય એવી જગ્યાએ આપણે સોલ્ડરિંગ કરવામાં આવે છે. એટલે કે કોઈ પણ બે ધાતુને, દાખલા તરીકે એક વાયરના ટુકડાને છે જ્યારે લંબાઈ ઘટતી હોય ત્યારે લંબાઈ વધારવા માટે જ્યારે આપણે બીજા વાયરને જ્યારે આપણે જોઈન્ટ કરવો પડે છે તો એને સાંધો કરવો પડે છે, એને આપણે જોઈન્ટ કહીએ છીએ. એવા જોઈન્ટ કરવા માટે જ્યારે જોઈન્ટને લાંબા સમય સુધી એ ટકી શકતો નથી. વાયર ગરમ થવાથી અથવા બહારના ઓક્સાઇડથી એને ખરાબ થવાથી, વાતાવરણને ખરાબ થવાથી એ વાયરની ટ્વિસ્ટ લાંબા સમયે ખુલી જાય છે. આ ખુલી ન જાય એને સાંધો મજબૂત કરવા માટે આપણે સોલ્ડરિંગ કરવામાં આવે છે. તો કે આપણે જોઈએ કે વાયરને ટ્વિસ્ટ મારીને જોઈન્ટ કર્યા પછી કે કયા કારણસર ખુલી જાય, તો કે વાઇબ્રેશનથી એ ઢીલા પડી જાય છે અને ધીમે ધીમે એની ટ્વિસ્ટ 1 by 1 ખુલતી જાય છે અને ત્યાંથી વાયર છૂટો પડી જાય છે. અને ઘણી જગ્યાએ કોન્ટેક્ટ લૂઝ થાય ને લૂઝ થવાને લીધે સ્પાર્ક થઈ અને સર્કિટની અંદર સ્પાર્ક થવાથી જે સર્કિટની અંદર લોડ જોડેલો હોય એને પણ નુકસાન થાય છે. આવું ન થાય એટલા માટે આપણે જોઈન્ટને મજબૂત કરવા માટે આપણે સોલ્ડરિંગ કરવામાં આવે છે. તો જોઈએ તે માટે જોઈન્ટ માટેનું સોલ્ડરિંગ અને બ્રેજિંગ એ બે જરૂરિયાત ઊભી થાય છે. એટલે કે આપણે જોઈન્ટ ઉપરનું જે સોલ્ડરિંગ કરવાનું હોય ત્યારે સોફ્ટ કરવાનું હોય ત્યારે એને સોલ્ડરિંગ કહેવામાં આવે છે, અને હાર્ડ કરવાનું હોય બ્રેજિંગ કહેવામાં આવે છે. કે જેમ કે બે વાયર વચ્ચે તમારે જોઈન્ટ કરવાનું હોય તો એમાં સોલ્ડરિંગનો ઉપયોગ થાય છે, સોફ્ટ સોલ્ડરનો. અને જ્યારે બે પતરાને કે બે શીટને જ્યારે જોઈન્ટ કરવાની હોય છે, જ્યારે સાંધાને, એમાં બ્રેજિંગ કરવામાં આવે છે. તો આજે આપણે સોલ્ડરિંગના લેસન વિશે જોઈશું. તો આ પ્રકરણમાં આપણે સોલ્ડરિંગ વિશે માહિતી મેળવીશું. સોલ્ડરિંગ તો કે ધાતુ અથવા અલગ અલગ ધાતુઓના તારને જોડવાની પ્રક્રિયાને સોલ્ડરિંગ કહેવામાં આવે છે. આ પ્રક્રિયામાં સોલ્ડરિંગ મટીરિયલ વપરાય છે જે અમુક ઉષ્ણતામાને પીગળીને તે જોઈન્ટમાં પ્રસરી જાય છે. એટલે કે જે આપણે સોલ્ડરિંગ કરીએ છીએ ત્યારે જે વાહક ઉપર આપણે જે સોલ્ડર વાયર હોય છે, જે 60-40ના મિશ્રણવાળો, એ તારને જ્યારે એ ગરમ થઈ અને જે વાહક ઉપર આપણે સોલ્ડરિંગ કરવાનું છે એ વાહક ઉપર પીગળશે અને જે જગ્યા હશે, ગેપ હશે, એ ગેપની અંદર પૂરાઈ જશે અને એ મજબૂત બનશે. તો કે સોલ્ડરિંગનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ કરવામાં આવે છે, તો કે કેબલના જોઈન્ટિંગમાં, વાયરના સાદા જોઈન્ટ બનાવવામાં, પ્રિન્ટેડ સર્કિટમાં, કે બોર્ડના વાયરિંગમાં, વાયરની સાથે કેબલને લગ જોડવામાં વગેરે ઉપયોગ થાય છે. કે સોલ્ડરિંગનો ઉપયોગ તો કે જ્યારે આપણે જોઈન્ટ કરીએ છીએ ત્યારે જોઈન્ટ ઉપર સોલ્ડર કરવામાં આવે છે, તેમજ જ્યારે કેબલને લગ સાથે જોઈન્ટ કરવાનો હોય ત્યારે આપણે ક્રિમ્પિંગથી તો કરીએ છીએ, પણ અમુક સમયથી એ લૂઝ થઈ જાય છે ગરમ થવાથી વાહકને, અને એની કરંટ કેપેસિટી વધારે હોવાથી. તો એવા સમયે એ જે વાહકને સોલ્ડર લગની અંદર લગાવીએ છીએ તો જે ગેપ હોય છે, ગેપની અંદર સોલ્ડર નાખવાથી એ એક મજબૂત જોઈન્ટ બની જાય છે. હવે આપણે સોલ્ડરિંગ કરતી વખતે ખાલી સોલ્ડર વાયરથી સોલ્ડર ન થતો, પણ એની સાથે એક બીજા મટીરિયલની પણ જરૂરિયાત પડે છે. જે મટીરિયલનું નામ ફ્લક્સ છે. તો કે ફ્લક્સની શું જરૂરિયાત છે, શા માટે ફ્લક્સનો ઉપયોગ કરવો પડે છે, તો આપણે જોઈએ. તો કે ધાતુમાં હવામાનના ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને તેના પર ધાતુનું ઓક્સાઇડનું પડ બનાવે છે. એટલે કે વાહક હોય છે, એલ્યુમિનિયમ વાહક હોય તો એલ્યુમિનિયમ વાહક અથવા કોપર હોય તો કોપર વાહક ઉપર જે ઓક્સાઇડ જામે છે, જેમ કે કોપર ઉપરનું ઓક્સાઇડ હોય તો આપણે કોપર ઓક્સાઇડ કહેવામાં આવે છે, અને એલ્યુમિનિયમ હોય તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ કહેવામાં આવે છે. તો આ ઓક્સાઇડને જ્યારે આપણે જોઈન્ટ કરતા હોય ત્યારે એને ઓક્સાઇડને દૂર કરવા માટે આપણે ફ્લક્સ લગાવી અને સોલ્ડરિંગ કરીએ તો એની ગરમીથી
એમાં જે અંદરના ભાગમાં જે પણ આપણે સેન્ડ પેપરથી ઘસીને સાફ કરીએ જોઈન્ટ કરતી વખતે, પણ છતાં અમુક ભાગ જેનો ઓક્સાઇડ રહી ગયેલો હોય તો તેને આપણે ફ્લક્સ લગાવી અને સોલ્ડરિંગ કરીએ ત્યારે ગરમ થઈ અને એની અંદરના ભાગમાં પણ જે ઓક્સાઇડ રહેલો છે તેને દૂર કરવા માટે ફ્લક્સનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ પડને લીધે સોલ્ડરિંગ થઈ શકતું નથી, અને આથી સોલ્ડરિંગ કરતાં પહેલાં આ પડને આપણે દૂર કરવું જરૂરી છે. તો જોઈન્ટવાળી જગ્યાએ સેન્ડ પેપર ને એમ્બ્રી પેપર અથવા ચપ્પા વડે ઘસીને આ ક્રિયા કરી શકે છે. એટલે કે આપણે જ્યારે બે વાહકનો આપણે જોઈન્ટ કરવાનો હોય તો જોઈન્ટ કરતાં પહેલાં આપણે દરેક વાહકને પહેલાં તો 3 હોય 7 હોય તો એ દરેક વાહકને એક વાહકને અલગ કરી એને સેન્ડ પેપરથી એને ઘસવામાં આવે છે. ધારો કે તાર છે તો 3 વાયર હોય છે 3 તો એની અંદરથી જે 3 તાર નીકળે છે એ દરેક અલગ અલગ તારને અલગ અલગ કરવામાં આવે છે. ત્યારબાદ એને સેન્ડ પેપર વડે એને ઘસવામાં આવે છે અને ઘસી 3 તારને અને કોટન વેસ્ટ વડે એની ઉપરનો જે ઓક્સાઇડ હોય છે એને દૂર કરવામાં આવે છે. ત્યારબાદ જ એને સામસામે બંને તારને રીતે ઘસી અને સામસામે આ રીતે રાખી જે આપણે ટ્વિસ્ટ લગાવીએ છીએ, ને ટ્વિસ્ટ જે મજબૂત એટલી બનતી નથી કે જેનાથી વાયરિંગમાં અંદર જ્યારે આપણે લગાવીએ છીએ તો લાંબા સમયથી એમાં કરંટ વધારે પસાર થવાથી કે વાતાવરણના અસરથી એ ધીમે ધીમે એની ટ્વિસ્ટ ખુલી જાય છે. અને આ ટ્વિસ્ટ ન ખુલે એટલા માટે આપણે એને સોલ્ડરિંગ કરવામાં આવે છે. તો સોલ્ડર કરતાં પહેલાં જે વાહક ઉપર જે ઓક્સાઇડ હોય છે એ ઓક્સાઇડને દૂર કરવા માટે આપણે સેન્ડ પેપર, એમ્બ્રી પેપર અથવા ચપ્પા વડે ઘસવામાં આવે છે. પણ આ ઘસવાથી અમુક ભાગ જે રહી જાય છે તો એ ભાગ માટે દૂર કરવા માટે આપણે ફ્લક્સનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ માટે ઉપયોગમાં લેવાતા પદાર્થને આપણે ફ્લક્સ કહેવામાં આવે છે. તો ફ્લક્સની જરૂરિયાત આપણે જોઈએ તો ફ્લક્સનું મેલ્ટિંગ પોઈન્ટ સોલ્ડરના મેલ્ટિંગ પોઈન્ટ કરતાં ઓછું હોવું જોઈએ. મેલ્ટિંગ પોઈન્ટ એટલે કે જ્યારે આપણે સોલ્ડરિંગ કરતા હોય ત્યારે સોલ્ડરિંગનું જે મેલ્ટિંગ પોઈન્ટ એટલે કે જે એનો ગરમ થવાનો એનો ઉષ્ણતાનો જે પોઈન્ટ હોય છે એના કરતાં સોલ્ડરિંગનું પોઈન્ટ કરતાં એનું ઓછું હોવું જોઈએ. નહીં તો શું થશે કે ફ્લક્સ ઓગળી જશે પણ સોલ્ડર ઓગળશે નહીં. એટલા માટે એનું મેલ્ટિંગ પોઈન્ટ ઓછું હોવું જોઈએ સોલ્ડર કરતાં, જેથી સોલ્ડર પીગળતા પહેલાં મેટલ ઓક્સાઇડમાં ફ્લક્સ વડે દૂર થઈ જાય છે. સોલ્ડર કરવાની જરૂરિયાત ફ્લક્સથી સંપૂર્ણ છવાઈ જવી જોઈએ, એટલે કે તેને વેટેબિલિટી સારી હોવી જોઈએ. એટલે કે જ્યારે આપણે સોલ્ડર કરવાનું હોય એ પહેલાં આપણે જે ફ્લક્સ લગાવીએ છીએ એ ફ્લક્સ દરેક જગ્યાએ વ્યવસ્થિત આખા જોઈન્ટની અંદર લગાડવું જોઈએ, એટલે કે છવાઈ જવું જોઈએ કે જેનાથી વેટેબિલિટી સારી હોવી જોઈએ. એટલે કે આપણે જ્યારે સોલ્ડરિંગ કરીએ ત્યારે અંદરનો ઓક્સાઇડ બધો દૂર થઈ જાય અને એની સોલ્ડરની મજબૂતાઈ સારી રહે. હવે ફ્લક્સના આપણે ગુણધર્મો, તો ફ્લક્સ શું કામ કરે છે એ જોઈએ. તો ફ્લક્સનું એક મેલ્ટિંગ પોઈન્ટ સોલ્ડરના મેલ્ટિંગ પોઈન્ટ કરતાં ઓછું હોવું જોઈએ. નહીંતર આપણે આગળ જોયું એ પ્રમાણે ફ્લક્સ પહેલાં તો સોલ્ડર પીગળવા માંડશે. ની વેટેબિલિટી સારી હોવી જોઈએ. તે સોલ્ડર સાથે રાસાયણિક પ્રક્રિયા કરતો ન હોવું જોઈએ. જો આવું ન બને તો શું થાય, જો રાસાયણિક પ્રક્રિયા સોલ્ડર સાથે કરે તો સોલ્ડરિંગ થાય નહીં એ પહેલાં જે પીગળવાની પ્રક્રિયા થઈ જાય જેની સાથે રાસાયણિક પ્રક્રિયા કરે તો. એટલા માટે જ એનો એક ગુણધર્મ છે તો કે એ સોલ્ડરની સાથે રાસાયણિક પ્રક્રિયા ન કરવું જોઈએ. પછી વર્કપીસના મટીરિયલ સાથે રાસાયણિક પ્રક્રિયા કરતું ન હોવું જોઈએ. પછી આપણા ફ્લક્સના પ્રકારો, તો કે અલગ અલગ પ્રકારના ફ્લક્સનો ઉપયોગ થાય છે. જેમ કે ફ્લક્સના પાવડરના રૂપમાં એટલે કે કોલોફીની ફોર્મમાં હોય છે. બીજું પેસ્ટ રૂપમાં એટલે કે ઝિંક ક્લોરાઇડ હોય છે. ત્રીજું આપણે કે પ્રવાહીના રૂપમાં એટલે કે લિક્વિડ રૂપમાં તો એને હાઇડ્રોક્લોરિક એસિડ કહેવામાં આવે છે. તો આ આપણે 3 પ્રકારો ફ્લક્સના જોયા. હવે આપણે એનો ઉપયોગ પ્રમાણે કયા ફ્લક્સનો કયા ઉપયોગ થાય છે તે જોઈએ. તો કે હેવી મેટલના હાર્ડ સોલ્ડરિંગ માટે આ ફ્લક્સનો ઉપયોગ થાય છે. પછી હેવી મેટલના સોફ્ટ સોલ્ડરિંગ માટે ફ્લક્સનો ઉપયોગ થાય છે. તેમજ લાઇટ મેટલના હાર્ડ સોલ્ડરિંગ માટે ફ્લક્સનો ઉપયોગ થાય છે. લાઇટ મેટલના સોફ્ટ સોલ્ડરિંગ માટેના ફ્લક્સ તો કે એસિડિક ફ્લક્સ. તો એસિડિક ફ્લક્સની અંદર આપણે જોઈએ તો કે ઝિંક ક્લોરાઇડ એસિડિક ફ્લક્સ છે. આ પ્રકારના ફ્લક્સ સપાટી પર નુકસાન કરતા હોવાથી સોલ્ડરિંગ પૂરું થયા પછી જોડાણને સારી રીતે સાફ કરવું જોઈએ.
આટલા માટે આપણે આ ફ્લક્સનો ઉપયોગ કરવામાં આવે છે. હવે બીજો જોઈએ એસિડ રહિત ફ્લક્સ. તો કે આ પ્રકારના ફ્લક્સમાં રેઝિન સાથે ગ્લિસરીન અથવા આલ્કોહોલ મેળવી બનાવવામાં આવે છે. એને એસિડ રહિત હોય છે કે જે કોઈ નુકસાન કરતો નથી. હવે એક્ટિવેટ ફ્લક્સ. તો આ પ્રકારના ફ્લક્સમાં મુખ્ય પદાર્થ તરીકે રેઝિન અને થોડા પ્રમાણમાં હાઇડ્રોક્લોરિક એસિડ અને એનેલાઇનનો ફોસ્ફેટ ઉમેરવામાં આવે છે. હવે કાટ અવરોધક ફ્લક્સ એટલે કે કાટને અવરોધને દૂર કરવા માટેનો ફ્લક્સનો ઉપયોગ. તો કે આ પ્રકારના ફ્લક્સમાં મુખ્ય પદાર્થ તરીકે ફોસ્ફરિક એસિડ હોય છે. એટલે કે જે કાટનો જે અવરોધ હોય છે એ દૂર કરવા માટે તો કે શું ઉમેરવામાં આવે છે? તો કે ભાઈ એની ફ્લક્સની અંદર ફોસ્ફેરિક એસિડ હોય છે, જેનાથી આપણે ફ્લક્સ જે ઓક્સાઇડ હોય છે એ દૂર કરી શકાય છે. તેમાં જુદા જુદા કાર્બનિક મિશ્રણ અને કાર્બનિક દ્રાવક તેમજ કાર્બનિક તેજાબ ઉમેરવામાં આવે છે. આવા ફ્લક્સનો કાટનો અવરોધ કરે છે, એટલે જેનાથી કાટ દૂર કરી શકાય છે. હવે આપણે સોલ્ડરની ખાસિયતો શું શું છે એ ખાસિયતો વિશે આપણે જોઈએ. તો કે બીજી મેટલ સાથે સોલ્ડર સારી રીતે જોડાવવું જોઈએ. સોલ્ડર પીગળીને ફ્લુઇડ સ્ટેટમાં આવવું જોઈએ. એટલે કે જે આપણે સોલ્ડરિંગ કરતા હોય ત્યારે પીગળી જવું જોઈએ અને જે આ સામેની ધાતુ છે એના જેવું થઈ જવું જોઈએ કે જેથી જોઈન્ટ મજબૂત થઈ શકે. સોલ્ડર વેટેબલ હોવું જોઈએ, જેથી તે અલગ અલગ ગોળીઓ ન બનાવતા સોલ્ડરિંગ પોઈન્ટને જલ્દીથી આવરી શકે. સોલ્ડર ફ્લક્સની સાથે રાસાયણિક ક્રિયા ન કરે તેમ હોવું જોઈએ. એટલે કે સોલ્ડરની સાથે રાસાયણિક પ્રક્રિયા ન થાય, એટલે કે એમાં મિક્સ ન થઈ શકે એવું હોવું જોઈએ. સોલ્ડરની ખાસિયતો. તો કે ઇલેક્ટ્રિકલ માટે ઉપયોગમાં લેવાતા સોલ્ડરની ઇલેક્ટ્રિક કંડક્ટિવિટી સારી હોવી જોઈએ ને સોલ્ડરમાં કેમિકલ, મિકેનિકલ વગેરે ગુણધર્મો હોવા જોઈએ. એટલે કે જેથી એની મજબૂતાઈ પણ સારી રહે એટલા માટે એનામાં મિકેનિકલ ગુણધર્મો પણ હોવો જોઈએ. કેમિકલ એટલે કે બીજી કોઈ રાસાયણિક પ્રક્રિયા ન કરે એવા ગુણધર્મોવાળા હોવા જોઈએ. જેમ કે વોટર ટાઇટનેસ, એસિડ રેઝિસ્ટન્સ, હીટ રેઝિસ્ટન્સ, મશીનેબિલિટી, ઇલેસ્ટિસિટી વગેરે. હવે સોલ્ડરનું મેલ્ટિંગ પોઈન્ટ વર્કપીસના મટીરિયલ્સના મેલ્ટિંગ પોઈન્ટ અને બેઝ મેટલના મેલ્ટિંગ પોઈન્ટ કરતાં નીચું હોવું જોઈએ. હવે આપણે સોલ્ડરના પ્રકારો જોઈએ. તો સોલ્ડર કેટલા પ્રકારના હોય છે અને એના વિશે આપણે ડીપમાં જઈશું. તો પહેલો પ્રકાર છે સોલ્ડરનો સોફ્ટ સોલ્ડર અને બીજો હાર્ડ સોલ્ડર. હવે સોફ્ટ સોલ્ડર એટલે શું અને એનો ક્યાં ઉપયોગ થાય છે? તો આપણે જોઈએ પહેલાં સોફ્ટ સોલ્ડર. તો તેનું વર્કિંગ ટેમ્પરેચર 450°C ઓછું હોવું જોઈએ. એટલે કે જ્યારે આપણે સોલ્ડરિંગ કરતા હોય ત્યારે 450°C એનું ઓછું ટેમ્પરેચર હોવું જોઈએ. હવે હાર્ડ સોલ્ડરિંગ કરવું હોય તો કે હાર્ડ સોલ્ડરિંગ કરવા માટે તેનું ટેમ્પરેચર એનાથી ઉલટું, તો કે 450°C વધારે હોય છે. હવે આપણે સોલ્ડરનું બંધારણ એટલે કે જે સોલ્ડરિંગ બને છે તો એની અંદર કઈ કઈ ધાતુ કેટલા ટકાનું મિશ્રણ હોય છે એને આપણે સોલ્ડરનું બંધારણ કહેવામાં આવે છે. તો સોલ્ડરના બંધારણની અંદર 60% ટીન પ્લસ 40% લેડ એટલે કે સીસું, 40% ટીન અને 40% સીસાનું મિશ્રણ કરી એક ઇલેક્ટ્રોનિક્સ તથા ઇલેક્ટ્રિકલ વર્ક માટે વપરાય છે. તો તેનો મેલ્ટિંગ પોઈન્ટ 183°C થી 188°C સુધી હોય છે. એટલે કે આપણે જે બે વાહક વચ્ચેનું જે જોડાણ કરવાનું હોય ત્યારે સોલ્ડરિંગ કરવાનું જે સોલ્ડર વાયરનો આપણે ઉપયોગ કરીએ છીએ એ સોલ્ડર વાયર કયો હોય છે? તો કે 60% ટીન અને 40% લેડ એટલે કે સીસાનું મિશ્રણ હોય છે. અને એનો ઉપયોગ તો કે સામાન્ય રીતે આપણે ઇલેક્ટ્રોનિક્સની અંદર જ્યારે સોલ્ડરિંગ કરવાનું હોય તેમજ ઇલેક્ટ્રિકની અંદર આપણે જે જોઈન્ટનો ઉપર કે આપણે વાહકને જ્યારે સ્વિચ સાથે કનેક્શન કરવાનું હોય એવી જગ્યાએ જ્યાં સોલ્ડરિંગ કરવાનું હોય એવી જગ્યાએ આ પ્રકારના સોલ્ડરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે બીજું તો કે 50% ટીન અને 50% લેડ તેનું મેલ્ટિંગ ટેમ્પરેચર 183°C થી 215°C સુધી હોય છે. તો કે 60-40 વચ્ચેનું જે ટેમ્પરેચર હોય તો એવા ઇલેક્ટ્રોનિક સાધનને વર્ક માટે
આપણે 183 સેન્ટીગ્રેડથી 188 સેન્ટીગ્રેડ સુધી હોય છે, અને 50% ટીન અને 50% લેડ જે મેલ્ટિંગ ટેમ્પરેચરવાળું હોય તો એનો 183થી 200 સેન્ટીગ્રેડ સુધી હોય છે. હવે સોલ્ડરનું બંધારણ બીજું જોઈએ તો કે 45% ટીન અને 55% લેડનો જો મિશ્રણ હોય તો એનો ઉપયોગ સોલ્ડરનો ઉપયોગ શીટ મેટલ માટે વપરાય છે. એટલે કે જનરલ જે શીટ મેટલનો ઉપયોગ કરવાનો હોય એવી જ જગ્યાએ આપણે 45% ટીન અને 55% લેડનો ઉપયોગ કરવામાં આવે છે, અને એનો ટેમ્પરેચર રેન્જ 183 અંશ સેન્ટીગ્રેડથી 277 અંશ સેન્ટીગ્રેડ હોય છે. હવે ચોથું જોઈએ આપણે તો કે 40% ટીન અને 60% લેડ એટલે કે સીસુ એનું જો મિશ્રણ કરેલ હોય તો એનો જનરલ ઉપયોગ ઇન્ડસ્ટ્રીઝમાં ઉપયોગ થાય છે, અને તેનું ટેમ્પરેચર 183 અંશ સેન્ટીગ્રેડથી 236 અંશ સેન્ટીગ્રેડ સુધી હોય છે. હવે આપણે સોલ્ડરિંગ કરવા માટે જે સાધનો વપરાય છે એ સાધનો આપણે અહીંયા જોઈ લઈએ. તો કે સોલ્ડરિંગ કરવા માટે તો સોલ્ડરિંગ આયન હોય છે. તો સોલ્ડરિંગ આયનનું હેન્ડલ આપણે જોઈએ કે આ રીતનું એક સોલ્ડરિંગ આયન હોય છે. તો સોલ્ડરિંગ આયનને જ્યારે ગરમ થઈને આપણે નીચે મૂકીએ તો નીચેનો કોઈ પણ ભાગ કે આપણે ટેબલ ઉપર મૂકેલો હોય તો નીચે ટેબલમાં પણ ગરમ થાય અને એટલો ભાગ ખરાબ થઈ જાય છે, કાળો થઈ જાય છે અને ખાંચ પડે. આવું ન થાય એટલા માટે આ પ્રકારનું એક સ્ટેન્ડ રાખવું જરૂરી છે કે જ્યારે આપણે સોલ્ડરિંગ કરતા હોય ત્યારે આગળનો ભાગ એનો જે બીટ હોય એ ગરમ થાય અને નીચેના ભાગને ખરાબ ન થાય એટલે આ ભાગની અંદર એને મૂકવામાં આવે છે. આ છે એક સોલ્ડરિંગ કોર છે જે આપણે આગળ જોયું કે 60%, 40%, 45%, 55%, 50%, બંને 50-50% એવા અલગ અલગ પ્રકારના ટીન અને સીસાના મિશ્રણ જે બનાવેલા હોય છે એ આ સોલ્ડરિંગ કોર હોય છે. તો હવે આપણે સોલ્ડરિંગ આયન વિશે જોઈએ. તો સોલ્ડરિંગ આયનની અંદર આ પ્રકારનું જે સોલ્ડરિંગ આયન છે, સોલ્ડરિંગ આયનની અંદર એનો આગળ આ જે એનો કોડ હોય છે કેબલ, તો એ કોડની અંદર 3 કોર કેબલ હોય છે. એના એક ફેજ લાલ વાયર હોય છે, એક ગ્રીન હોય છે અને એક બ્લેક કોડ હોય છે. આ 3 કલર કોડ હોય છે. તેમાં રેડ કલર હોય છે એને ફેજ સાથે જોડવામાં આવે છે, બ્લેક કલરને ન્યુટ્રલ સાથે જોડવામાં આવે છે, અને જે ગ્રીન હોય છે એને આપણે અર્થિંગ સાથે જોડવામાં આવે છે. અને એટલે જેથી કરીને 2 પિન તો અંદર ફેજ ન્યુટ્રલ હોય છે. જ્યારે એની અંદર કોઈ કારણસર શોક લાગે તો એ આપણને શોક લાગે એટલા માટે આપણે 2 કોર કેબલનો ઉપયોગ નહીં કરવાનો, હંમેશા 3 કોર કેબલનો ઉપયોગ કરવાનો. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો એનું હેન્ડલ હોય છે. હેન્ડલ પીવીસી અથવા વુડનમાંથી બનાવવામાં આવે છે. એનો આગળનો ભાગ જોઈએ તો એની અંદર અહીંયા આગળનો ભાગ બીટ હોય છે અને અંદર એક ફિલામેન્ટ આપવામાં આવેલી હોય છે કે જ્યારે આપણે કોડ દ્વારા એને સપ્લાય આપીએ છીએ ત્યારે એનો આગળને અહીંયા હીટિંગ એલિમેન્ટ આપેલી હોય છે જે ગરમ થશે અને ગરમ થવાથી એના આગળના બીટના ભાગને ગરમ કરશે. ને જે આપણો આ શોલ્ડરનો તાર છે એ આપણે બીટ ઉપર રાખીએ એટલે એ પીગળશે, અને જે જગ્યાએ સપોઝ અહીંયા સોલ્ડરિંગ કરવાનું છે તો એક સોલ્ડરિંગ તાર ત્યાં રાખવાનો અને આગળનો બીટનો ભાગ પણ ત્યાં રાખવાનો. એટલે બંને ભાગને ત્યાં સાથે રાખવાથી સોલ્ડર પીગળતું જશે અને ધીમે ધીમે અંદર પૂરાતું જશે. એટલે કે આગળના ભાગથી સોલ્ડરિંગ જોઈન્ટ છે તો અહીંથી સોલ્ડર કરવાનું છે તો બીટને અહીંયા રાખવાનું અને સોલ્ડરિંગ કોરને એની ઉપર રાખવાનો. ગરમ થઈને પીગળતું જાય એમ ધીમે ધીમે સોલ્ડરિંગ કોરને આપણે આગળ લેતું જવાનું સોલ્ડરિંગ આયરનને, અને સોલ્ડરિંગ કોર એની સાથે જ પણ રાખતો જવાનો. આ રીતે આગળ સોલ્ડરિંગ કરતા જઈએ છીએ. હવે જે રીતે આપણે સોલ્ડરિંગ કર્યું છે એ રીતે કોઈ વધારાનો ભાગ જે છે બરાબર, તો એ વધારાના ભાગની અંદર કે સોલ્ડર કોઈ જગ્યાએ વધારે જામી ગયેલું હોય તો એ સોલ્ડરને આપણે દૂર કરવા માટે ફરી એને સોલ્ડરને ગરમ પાછું રાખવામાં આવે છે. તો જે વધારાનો ભાગ કોઈ જગ્યાએ ગાંઠ જેવું થઈ ગયું હોય તો એને આપણે ફરી પીગાળવા માટે એ શોલ્ડરના બીટને ફરી રાખવામાં આવે છે. એટલે એક વખત વાયરને ગોળ રાઉન્ડમાં ફેરવી અને ચેક કરી લેવાનું કે જે જગ્યાએ કોઈ જગ્યાએ ભાગમાં સોલ્ડરિંગ કરવાનું બાકી નથી ને તો એ જગ્યાએ જે બાકી હોય તો એવી જગ્યાએ બીટ અને કોરને ત્યાં રાખવાથી ત્યાં સોલ્ડર કરવામાં આવે છે. તો આ રીતે આપણે સોલ્ડરિંગ આયનથી કઈ રીતે પ્રોસેસ સોલ્ડરિંગની થાય તે જોયું. અને બીજું એક મટીરિયલ્સની અંદર ફ્લક્સ પણ રાખવામાં આવે છે. તો કે જોઈન્ટ ઉપર આપણે પહેલાં તો સેન્ડ પેપરથી સાફ કરીએ છીએ, ત્યારબાદ કોટન વેસ્ટથી એનો વધારાનો ભાગ દૂર કરીએ, ત્યારબાદ જોઈન્ટ ઉપર આપણે ફ્લક્સ લગાવીએ છીએ અને ફ્લક્સ લગાવ્યા બાદ આપણે સોલ્ડરિંગ કોર અને સોલ્ડરિંગ આયરનને તે ભાગ ઉપર રાખી
બીટને અને સોલ્ડરિંગ કોડને ત્યાં રાખી અને ધીમે ધીમે આગળ સોલ્ડરિંગ કરતા જઈએ તો આ રીતે આપણે સોલ્ડરિંગ કરવામાં આવે છે. જે આપણે સોલ્ડરિંગ આયનમાં જોઈએ એ રીતે આપણે જોઈએ તો સોલ્ડરિંગ કરવાની કેટલી રીત છે તો કે સોલ્ડરિંગ કરવાની મુખ્ય 3 રીત છે. તો એક ઇલેક્ટ્રિક સોલ્ડરિંગ આયનની રીત, તો જે આપણે હમણાં જોયું તો એ સોલ્ડરિંગ આયનની રીત છે. બીજું છે બ્લો લેમ્પની રીત અને ત્રીજું ઓટોમેટિક સોલ્ડરિંગ મશીન. હવે ત્રણેય રીત કઈ જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે, એનો ક્યાં ઉપયોગ કરવામાં આવે છે તે આપણે જોઈએ. તો કે ઇલેક્ટ્રિક સોલ્ડરિંગ આયનની રીત, તો કે ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક કામ માટે આ રીત સૌથી વધારે વપરાય છે. ઇલેક્ટ્રિક સોલ્ડરિંગ આયન 25 વોટથી 125 વોટ સુધી અલગ અલગ વોટ કેપેસિટીમાં બજારમાં મળે છે. જેમ કે 25 વોટ, 35 વોટ, એ રીતે 50 વોટ, 65 વોટ, 125 વોટ, 135 વોટ, એમ 125 35 વોટ સુધી વગેરે વોટ કેપેસિટી સુધીમાં બજારમાં ઉપલબ્ધ છે. આ રીતમાં સોલ્ડરિંગ આયનને સપ્લાય સાથે જોડી પૂરતા પ્રમાણમાં ગરમ કરવામાં આવે છે. ને ઇલેક્ટ્રિક સોલ્ડરિંગ આયનની રીત, તો કે આપણે સોલ્ડરિંગ આયનથી કઈ રીતે સોલ્ડરિંગ કરવામાં આવે છે તો તે જોઈએ. તો જ્યારે જોઈન્ટની સપાટી પર ફ્લક્સ લગાવી સોલ્ડર અને સોલ્ડરિંગ આયનને જોઈન્ટ પર રાખી સોલ્ડરને પીગાળવામાં આવે છે. એટલે કે આપણે આગળ જોયું કે જે ભાગને સોલ્ડરિંગ કરવાનો છે તે ભાગને આપણે સેન્ડ પેપર વડે ઘસી અને કોટન વેક્સ વડે સાફ કર્યો છે. તે ભાગ ઉપર આપણે ફ્લક્સ લગાવીએ છીએ અને ફ્લક્સ લગાવી અને ત્યાં સોલ્ડરિંગ આયનને ને સોલ્ડરિંગ કોરને રાખીએ છીએ. એટલે એ સોલ્ડર ગરમ થશે અને પીગળી અને જે આપણે ભાગ ઉપર સોલ્ડર કરવાનું છે તે ભાગ ઉપર સોલ્ડરિંગ થશે. જ્યારે જોઈન્ટ સારી રીતે સોલ્ડરથી ભરાઈ જાય ત્યારે સોલ્ડરિંગ આયનને દૂર કરવામાં આવે છે. કે જ્યાં સુધી વાહક ઉપર સોલ્ડરિંગ કરવાનું પૂર્ણ ન થાય ત્યાં સુધી સોલ્ડરિંગ કોરને દૂર કરવાનો નથી, કે સોલ્ડરિંગ આયનને દૂર કરવાનું નથી. જો કોઈ જગ્યાએ વધારે સોલ્ડર લાગી જાય તો ગરમ સોલ્ડરિંગ આયન યુનિફોર્મ રીતે જોઈન્ટ પર ફેરવી અને સોલ્ડરનું લેયર એક સરખું કરવામાં આવે છે. કે આપણે આગળ જોયું કે સોલ્ડરિંગ કરતા હોય તો દરેક જગ્યાએ એક સરખું સોલ્ડરિંગ થવાનું નથી, પણ કોઈ જગ્યાએ ગેપ રહેશે અને કોઈ જગ્યાએ વધારે પણ લાગી જશે, એટલે કે ઉપર ગોળી જેવું અથવા કઠણ જેવું થઈ જશે, ગાંઠ જેવું, તો એ એક સરખું કરવા માટે, યુનિફોર્મ કરવા માટે એ ભાગ ઉપર ફરી આપણે સોલ્ડરિંગને રાખવાનું. અને ગરમ સોલ્ડર હોય એટલે જે વધારાનો જે ગાંઠ જેવું કે વધારાનો ભાગ હશે એ પીગળી જશે અને ફરી એક યુનિફોર્મ જેવું એટલે એક સરખું સોલ્ડરિંગ કરવું જોઈએ ને સોલ્ડરિંગ કરવામાં આવે છે. હવે સોલ્ડરિંગ બ્લો લેમ્પથી સોલ્ડરિંગ કરવા માટેના જે છે એ આને સોલ્ડરિંગ પોર્ટ કહેવામાં આવે છે, આ સોલ્ડરિંગ લેડર કહેવામાં આવે છે અને આ બ્લો લેમ્પ છે. હવે બ્લો લેમ્પ વિશે આપણે જોઈએ કે આ એક કોપર ધાતુમાંથી બનાવવામાં આવે છે. એની કેપેસિટી 1 લીટરની હોય છે. એની અંદર આપણે કેરોસીન ભરવામાં આવે છે. ત્યારબાદ અહીંથી આગળથી પંપથી હવા ભરી અને એના નોઝલ દ્વારા આગળને માચિસ વડે સળગાવી અને નોઝલ અહીંથી સેટ કરી અને એની જ્યોત એક જ સરખી એક જ દિશામાં રહે અને આ બ્લો લેમ્પના નીચેના ભાગની અંદર એની જ્યોત એક સરખી રહે એ રીતે એને સેટ કરવામાં આવે છે. અને બ્લો લેમ્પની અંદર અને ગરમ થયા બાદ આ લેડલ વડે અંદરથી સોલ્ડર લઈ સોલ્ડરિંગ પોર્ટમાંથી લેડલ વડે એની આ જે ધાર છે એ ધાર વડે આપણે જે જોઈન્ટને સોલ્ડર કરવાનો હોય એ જોઈન્ટને સોલ્ડર ઉપર રાખી અને ધાર કરવામાં આવે છે. એટલા માટે કે જો બહાર રાખીને આપણે એમને જો એની ઉપર સોલ્ડરિંગ લેડલ વડે નાખીશું તો સોલ્ડર નીચે પડશે, એ વેસ્ટ જશે. એટલે વેસ્ટ ન જાય એટલા માટે સોલ્ડરિંગ કોરને કે આપણે જે સોલ્ડર છે એને જોઈન્ટને એ બ્લો લેમ્પ ઉપર રાખી લેડલને એની ઉપર રાખી અને પોર્ટની ઉપર અને લેડલ વડે એમાં સોલ્ડરિંગ કરવામાં આવે છે. તેમજ આપણે જે મોટા લગને જે સોલ્ડર કરવાનું હોય, કેબલને લગ જોઈન્ટ કરવાનું હોય તો એવી જગ્યાએ વધારે પડતા પ્રમાણમાં આ બ્લો લેમ્પનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે જોઈએ બ્લો લેમ્પની રીત. તો આગળ આપણે લેડલ કેવો હોય છે, બ્લો પોર્ટ કેવો હોય છે, તેમજ સોલ્ડરિંગ પોર્ટ કેવો હોય છે, બ્લો લેમ્પ કેવો હોય છે, એ આપણે ભાગો જોઈએ. હવે એ કઈ રીતે એના ઉપયોગ થાય છે અને કઈ રીતે એનાથી પ્રોસેસ થાય છે એ આપણે જોઈએ. તો કે ઇલેક્ટ્રિક તાર કે કેબલના જાડા જોઈન્ટને સોલ્ડર કરવા માટે
આ પ્રકારની રીતનો ઉપયોગ કરવામાં આવે છે. આ રીતમાં લોખંડના પાત્રમાં એટલે કે પોટમાં સોલ્ડરિંગ સ્ટીકને ટુકડાને અંદર નાખી અને બ્લો લેમ્પ પર ગરમ કરવામાં આવે છે. એટલે કે સોલ્ડરિંગ પોટની અંદર આપણે સોલ્ડરિંગ સ્ટીક હોય છે એના નાના ટુકડા કરી અંદર નાખવામાં આવે છે અને બ્લો લેમ્પ દ્વારા એ સોલ્ડરિંગ પોટને ગરમ કરવામાં આવે છે. અને જોઈન્ટને એમ્બ્રી પેપર વડે સાફ કરવામાં આવે. ત્યારબાદ આપણે જોઈન્ટ ઉપર સોલ્ડર કરવાનું હોય તો જોઈન્ટને એમ્બ્રી પેપર વડે સાફ કરવામાં આવે છે. ને સાફ કરી અને કોટન વેસ્ટ વડે એ જે ડસ્ટ રહી ગયેલી હોય એમ્બ્રી પેપરની એને કોટન વેસ્ટ વડે સાફ કરવાનું. ત્યારબાદ જોઈન્ટ પર ફ્લક્સ લગાડવામાં આવે છે. ને જ્યારે સોલ્ડર પીગળી જઈ અને પ્રવાહી રૂપ ધારણ કરે છે ત્યારે લેડર વડે પીગળેલું સોલ્ડર જોઈન્ટ પર રેડવામાં આવે છે. તો આ આપણે બ્લો લેમ્પની રીત જોઈ, આગળ સોલ્ડરિંગ આયર્નની રીત જોઈ. હવે આપણે ઓટોમેટિક સોલ્ડરિંગ મશીનનો જોઈએ. તો ઓટોમેટિક સોલ્ડરિંગ મશીનનો કઈ જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે એ આપણે કરીએ. જનરલી એનો ઉપયોગ આપણે રનિંગની અંદર કરવામાં આવતો નથી, કારણ કે રનિંગની અંદર આપણે ઇલેક્ટ્રિકલ કે ઇલેક્ટ્રોનિક્સની અંદર કરવાનું હોય ત્યારે સોલ્ડરિંગ આયર્નનો જ ઉપયોગ થાય છે. અને જ્યારે કેબલમાં કે મોટી હેવી લાઇન ઉપર જ્યારે સોલ્ડરિંગ કે લગ જોઈન્ટનું કરવાનું હોય તો એવી જગ્યાએ બ્લો લેમ્પનો ઉપયોગ થાય છે. તો ઓટોમેટિક સોલ્ડરિંગ મશીનનો કઈ જગ્યાએ ઉપયોગ થાય તે આપણે વિગતવાર જોઈએ. તો કે ઇલેક્ટ્રોનિક સાધનોની પ્રિન્ટેડ સર્કિટને એટલે કે ઇલેક્ટ્રોનિક્સની જે સર્કિટ હોય છે, જે સર્કિટની પ્રિન્ટેડ બોર્ડ હોય છે અને સાધનોના પ્રોડક્શન માટે ઓટોમેટિક સોલ્ડરિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. તો જે જગ્યાએ મેન્યુફેક્ચરિંગ કરતા હોય એવી જગ્યાએ કે જેમાં હારબદ્ધ પ્રિન્ટેડ સર્કિટ બોર્ડની કતાર એટલે કે લાઇન જે હોય એવી જગ્યાએ આ ઓટોમેટિક સોલ્ડરિંગ મશીનમાંથી પસાર થાય છે. એટલે કે જે મેન્યુફેક્ચરિંગ કરતા હોય છે ઇલેક્ટ્રોનિક સર્કિટનું, એ સર્કિટને પ્રિન્ટ કરવા માટે આ ઓટોમેટિક સોલ્ડરિંગ મશીનનો ઉપયોગ થાય છે, જેના દ્વારા ઇફેક્ટિવ અને યુનિફોર્મ સોલ્ડરિંગ ડોટ સ્વરૂપમાં થાય છે. તો આપણે જે સોલ્ડરિંગ આયર્નથી કરીએ તો કોઈ જગ્યાએ રહી જાય છે અથવા કોઈ જગ્યાએ વધારે પડતું લાગી જાય એટલે કે એક ગાંઠ જેવું થઈ જાય છે. આવું ન થાય એટલા માટે ઓટોમેટિક મશીન દ્વારા એમની અંદર કરવામાં આવે છે. એટલે ક્લિયરિટી પણ સારી રહે અને ઝડપથી પણ પ્રોડક્શન થઈ શકે એટલા માટે એમનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે આજના જે ટોપિક્સની અંદર કે જે સોલ્ડરિંગ મટીરિયલ્સ અને સોલ્ડરિંગ પ્રોસેસ કઈ રીતે કરવામાં આવે છે, એની શું જરૂરિયાત હોય છે, એ આપણે આજના ટોપિક્સની અંદર આપણે જોઈ ગયા. તો હવે આપણે એના વિશે થોડા પ્રશ્નો જોઈએ. તો પહેલાં તો સોલ્ડર એટલે શું? તો સોલ્ડર કોને કહેવાય? તો કે બે ધાતુને જે જોડવાની પ્રક્રિયા માટેને જે મટીરિયલ વપરાય છે એને આપણે સોલ્ડર કહેવામાં આવે છે. જેમ કે ટીન અને લેડ અને ટીનને જે મિશ્રણ કરેલ હોય એ મિશ્રણ ધાતુને સોલ્ડર કહેવામાં આવે છે. જેમ અલગ અલગ ધાતુમાં સોલ્ડરિંગ કરવાનું હોય એમ એનું મટીરિયલનું પ્રમાણ અલગ અલગ હોય છે. જેમ કે આપણે જોયું 60% ટીન 40% લેડ હોય એ રીતે 40% લેડ અને 40% ટીન હોય, 50-50% બંને હોય. તો જે ધાતુનો ઉપર ઉપયોગ કરવાનો હોય એ પ્રમાણે એનો ઉપયોગ કરવામાં આવે છે. એ આપણે આગળ જોઈ ગયા. હવે સોફ્ટ સોલ્ડરિંગ એટલે શું? તો કે આપણે વાયરિંગની અંદર જે આપણે કોપરના તાર હોય છે તો જે જોઈન્ટ ઉપર જે આપણે સોલ્ડરિંગ કરીએ છીએ એ સોલ્ડરિંગને સોફ્ટ સોલ્ડરિંગ કહેવામાં આવે છે. ફ્લક્સની જરૂરિયાત જણાવો. તો ફ્લક્સ શા માટે ઉપયોગ કરવામાં આવે છે? તો કે જ્યારે આપણે સોલ્ડરિંગ કરીએ ત્યારે ડાયરેક્ટ સોલ્ડરિંગ થતું નથી, કારણ કે એની ઉપર એક ઓક્સાઇડ લાગેલો હોય છે. એ ઓક્સાઇડને આપણે સેન્ડ પેપર વડે ઘસીને સાફ કરીએ છીએ, છતાં પણ અંદરના ભાગમાં એ ઓક્સાઇડ રહી જાય છે, એ દૂર થઈ શકતો નથી. તો એ અંદરના ભાગને અથવા બહાર જે રહી ગયેલા ભાગને ટોટલી ઓક્સાઇડને દૂર કરવા માટે આપણે ફ્લક્સનો ઉપયોગ કરવામાં આવે છે. હવે સોલ્ડરિંગ કરતી વખતે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ? આપણે જે સોલ્ડરિંગ કરીએ તો સોલ્ડરિંગ કરતી વખતે શું આપણે કાળજી રાખવી જોઈએ? તો પહેલાં તો આપણે જે જોઈન્ટને સોલ્ડર કરવાનો હોય તે ભાગને આપણે સોલ્ડર જે નાખીએ તો વધારાનો ભાગ ઉપરનું ઇન્સ્યુલેશન દૂર ન થઈ જાય ગરમીના કારણે, સોલ્ડરના ગરમના કારણે. કે બીજું કે જ્યારે આપણે સોલ્ડરિંગ કરતા હોય ત્યારે આપણા હાથ ઉપર કે આપણા શરીર ઉપર ન પડે ગરમ સોલ્ડર, એની પણ કાળજી રાખવી જોઈએ. ત્રીજું કે સોલ્ડરિંગ કરતી વખતે કે વ્યવસ્થિત રીતે એને ઉપરનો ઓક્સાઇડ છે સેન્ડ પેપર વડે ઘસીને પહેલાં તો સાફ કરવો જોઈએ, તો જ વ્યવસ્થિત સારું સોલ્ડરિંગ થશે.
અને જે આ ઓક્સાઇડથી દૂર કરેલા ભાગને આપણે સેન્ડ પેપર વડે સાફ કર્યા પછી એની અંદર જે ડસ્ટ હોય એને આપણે કોટન વેસ્ટ વડે સાફ કરવી જોઈએ. અને આ કોટન વેસ્ટ વડે સાફ કર્યા ત્યારબાદ આપણે જે સોલ્ડરિંગને ફ્લક્સ લગાવીએ છીએ કે એટલા માટે ફ્લક્સ લગાવવામાં આવે છે કે જેથી એની અંદર સુધી જતો રહે. એટલે આ માટે આપણે ફ્લક્સ લગાવવું જોઈએ. તો કે કાળજી રાખવા માટે તો કે ભાઈ જ્યારે સોલ્ડરિંગ તમે ગરમ કરતા હોય તો ગરમનો ભાગ પણ બીટ તમારા શરીરને ટચ ન થાય. સોલ્ડરિંગ કરતા વખતે તો સોલ્ડરિંગ કોર શોલ્ડર તમારા શરીરના ભાગ ઉપર ન પડે એની પણ કાળજી રાખવી જોઈએ. અને ટેસ્ટિંગ કરતી વખતે શોલ્ડર ગરમ થયું કે નહીં એને હાથથી ટચ ન કરવું જોઈએ, કારણ કે એ ગરમ થયેલું હશે બીટ આગળ તો તમને દાઝવાની બીક રહેશે, બળવાની બીક રહેશે. તેમજ જે સોલ્ડરિંગ વખતે સાવચેતીઓ આપણે જોઈએ કે શું કાળજી રાખવી જોઈએ. હવે આપણે આગળ જોઈએ તો કે ઇલેક્ટ્રિક સોલ્ડરિંગ આયન વિશે ટૂંકમાં સમજાવો. તો કે ઇલેક્ટ્રિક સોલ્ડરિંગ આયન આગળ આપણે જોઈ ગયા કે ભાઈ ઇલેક્ટ્રિક સોલ્ડરિંગ આયન એ 25 વોટથી 135 વોટ સુધી અલગ અલગ વોટ કેપેસિટીમાં એમ બજારમાં ઉપલબ્ધ છે. તે જે નાનું સોલ્ડરિંગ કરવાનું હોય એટલે મતલબ કે સોફ્ટ સોલ્ડર કરવાનું હોય, કોપર વાયરનું જોઈન્ટ કરવાનું હોય એવી જગ્યાએ જે ઉપયોગ કરવાનો હોય તો એ રીતે સોલ્ડરિંગ આયનનો ઉપયોગ થાય છે. સોલ્ડરિંગ આયનનો આગળનો ભાગ બીટ કહેવામાં આવે છે અને બીટ ઉપરના ભાગમાં એક કોઇલ હોય છે કે જેને આપણે સપ્લાય કોડ વડે આપણે એને સપ્લાય આપીએ ત્યારે એ કોઇલ ગરમ થાય છે અને ગરમ થવાથી આગળના ભાગને બીટને ગરમ કરે છે અને બીટ ઉપર આપણે સોલ્ડરિંગ કોર રાખવાથી એ સોલ્ડરિંગ કરી શકાય છે. હવે સોલ્ડરિંગ આયન વિશે ટૂંકમાં આપણે જોયું, બરાબર. હવે સોલ્ડરિંગ આયનની વોટ કેપેસિટી કેટલી હોય છે અથવા કયા કેપેસિટીના હોય છે ઉપલબ્ધ હોય બજારમાં મળે છે. તો કે આપણે જોયું એ 25 વોટથી 135 વોટ કેપેસિટીના હોય છે. હવે આપણે જે પ્રશ્નો ટૂંકા જોઈએ એવું આપણે ઓબ્જેક્ટિવ ટાઈપના જોઈએ કે હવે અત્યારે સમયમાં હવે જે આપણે સેમેસ્ટર સિસ્ટમ આવી છે એમાં ધીમે ધીમે ઓબ્જેક્ટિવ ઉપર જતું રહે છે. તો એમાં ઓબ્જેક્ટિવ જે પ્રશ્નો આવે છે તો આપણે ઓબ્જેક્ટિવ ટાઈપના પ્રશ્નો જોઈએ. તો એ કઈ રીતના હોય છે તો કે સોફ્ટ સોલ્ડર કોપર વાયર માટે નીચેનામાંથી ક્યુ સોલ્ડર વાયર વપરાય. એટલે કે આપણે જે કોપર વાયર માટે જે આપણે સોફ્ટ સોલ્ડરનો ઉપયોગ કરીએ છીએ તો નીચેની જે 4 આપેલી છે અલગ અલગ મટીરિયલનું જે મિશ્રણ ધાતુ, તો કે પેલું તો કે 20% લેડ અને 80% ટીન એ વપરાય છે, કે 80% લેડ અને 20% ટીન વપરાય છે, કે 40% લેડ અને 60% ટીન વપરાય, કે 40% ટીન અને 60% લેડ. તો આપણે 4 ઓપ્શન આપેલા છે એમાંથી આપણે એક ડાર્ક કલર કરેલો છે જે આપણે દર્શાવે છે 40% લેડ અને 60% ટીનનો જે મિશ્રણવાળી ધાતુ હોય એને આપણે સોફ્ટ સોલ્ડર તરીકે કોપર વાયરનો ઉપર સોલ્ડર કરવાનું હોય તો તેવી જગ્યાએ ત્યારે એનો ઉપયોગ થાય છે. ત્યારબાદ ફ્લક્સનો ઉપયોગ શા માટે ઉપયોગ કરવામાં આવે છે તો એના આપણે 4 ઓપ્શન આપ્યા છે. એમાંથી જેનો જે ઓપ્શન છે એ આપણે જણાવવાનું છે. તો કે વાહકને ગરમ કરવા માટે આવે છે, કે અશુદ્ધિઓ દૂર કરવા માટે, સોલ્ડરને પીગાળવા માટે, કે ઉપરમાંથી એકય નહીં. તો ફ્લક્સનો ઉપયોગ વધારે તો કે સોલ્ડરને પીગાળવા માટે. બાકી એકચ્યુઅલી બંને ઉપયોગ તો છે જ કે અશુદ્ધિ, પણ વધારે ઉપયોગ આપણો મેન ઉપયોગ કે સોલ્ડરને એની સાથે જે ગરમ થશે અને સોલ્ડર ઝડપથી પીગળી શકશે. મેલ્ટિંગ પોઈન્ટ ફ્લક્સનો સોલ્ડરિંગ કરતાં ઓછો હોય છે અને સોલ્ડરને પીગળવામાં મદદ કરે છે. હવે આપણે 9મો પ્રશ્ન જોઈએ. તો એલ્યુમિનિયમ તાર પર સોલ્ડરિંગ કરવા માટે નીચેનામાંથી કયા પ્રકારનું સોલ્ડર વાયર વપરાય છે. નીચેનું 4 ઓપ્શન આપેલા છે એમાંથી કયા સોલ્ડરનો એલ્યુમિનિયમ વાહક ઉપર સોલ્ડર કરવા માટે વપરાય. તો કે પહેલો ઓપ્શન આપેલો છે 50% ટીન અને 50% લેડ. બીજો ઓપ્શન છે અલ્કા પી. ત્રીજો ઓપ્શન આપેલો છે 30% ટીન અને 70% લેડ. અને ચોથો ઓપ્શન 40% લેડ અને 60% ટીન. તો આ 4 ઓપ્શનમાંથી આપણે કયા પ્રકારનો વાયરનો ઉપયોગ કરવામાં આવે છે સોલ્ડરનો, તો કે એલ્યુમિનિયમ વાયર ઉપર અલ્કા પી સોલ્ડરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે 10મો પ્રશ્ન જોઈએ. તો કે સોફ્ટ સોલ્ડરિંગ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી. તો સોફ્ટ સોલ્ડર માટે સાચું વિધાન નથી એ આપણે સિલેક્ટ કરવાનું છે. તો કે કાર્યકારી
એટલે કે વર્કિંગ તાપમાનમાં 450°C કરતાં વધારે છે. બીજું, તેનો ઉપયોગ પીસીબીના સોલ્ડરિંગ માટે થાય છે. ત્રીજો, ટીન અને લેડના મિશ્રણ ધાતુનો ઉપયોગ થાય છે કે ફરી ગરમ કરવાથી સાંધો ખોલી જાય છે. તો કે સોફ્ટ સોલ્ડરિંગ માટે નીચેનું કયું વિધાન નથી? તો કે કાર્યકારી 4°C કરતાં વધારે હોય છે. તો જનરલી આપણે સોફ્ટ સોલ્ડરિંગની અંદર 450°C કરતાં ઓછું હોય તો ઉપયોગ થાય છે. પણ આપણે શું કીધું છે કે સાચું વિધાન નથી એ સિલેક્ટ કરવાનું છે. તો આ જવાબ આવશે કે કાર્યકારી વર્કિંગ તાપમાન 450°C કરતાં વધારે છે, એટલા માટે આ ખોટું છે. હવે આપણે લાસ્ટ 11મો ક્વેશ્ચન જોઈએ કે પિત્તળના સોફ્ટ સોલ્ડર માટે ક્યુ ફ્લક્સ યોગ્ય છે? તો બોરેક્સ, રેઝિન, ટીન કે સીસુ? તો 4 ઓપ્શનમાંથી રેઝિન છે એ યોગ્ય છે સોફ્ટ સોલ્ડર માટે. તો આ આપણે સોલ્ડરના લેસનની અંદર સોલ્ડરિંગ મટીરિયલ, સોલ્ડરિંગ પ્રોસેસ એ વિશે આપણે ચેપ્ટર વિશે શીખી ગયા. તો આપણે સોલ્ડર કઈ જગ્યાએ એનો ઉપયોગ કરવામાં આવે છે, શા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે, અથવા કયા પ્રકારનો સોલ્ડરનો ઉપયોગ આપણે કરવો જોઈએ. જે ધાતુ હોય કે કોપરની ધાતુ હોય કે તો એની ઉપર કયા પ્રકારનું હોવું જોઈએ. પછી કોપરની અંદર કે વાયરની અંદર સોફ્ટ સોલ્ડરનો ઉપયોગ કરવાનો છે કે પછી કોઈ જગ્યાએ હાર્ડ સોલ્ડરિંગનો ઉપયોગ કરવાનો છે, તો કયા પ્રકારનું સોલ્ડર વાપરવું જોઈએ. જેમ આપણે જોયું કે 40-60, 60-40 કે 50-50% કે 45-50%, 45% અને 55% લેડ અને સીસાનો, લેડ અને ટીનનો જે મિશ્રણ હોય છે એ કયા પ્રકારનું મિશ્રણ કરવાનું આવે તે આપણે આગળ જોઈ ગયા. તો આજનો આપણો લેસનની અંદર મેઇન હેતુ એ હતો કે કોઈપણ બે વાયરને એટલે કે જોઈન્ટને અથવા બે વાયરને જોઈન્ટ કરવાનો હોય અથવા બે ધાતુને જોઈન્ટ કરવાની હોય તો જોઈન્ટ કરવા માટે કઈ રીતે જોઈન્ટ કરવામાં આવે, જોઈન્ટ કરવા માટે શું મટીરિયલનો ઉપયોગ થાય છે, એ આજનો હેતુ હતો. તો એમને જોઈન્ટ કરવા માટે સોલ્ડરિંગનો ઉપયોગ થાય છે. અને સોલ્ડરિંગ કરવા માટેના સોફ્ટ સોલ્ડરિંગ અને હાર્ડ સોલ્ડરિંગ બે અલગ અલગ પ્રકારના હોય છે. તો આજના લેસનની અંદર આપણે સોલ્ડરિંગ મટીરિયલ્સ અને સોલ્ડરિંગ પ્રોસેસ કઈ રીતે થાય તે આપણે શીખી ગયા. અને આપણે જે ચેપ્ટર શીખ્યા એના વિશે આપણે પ્રશ્નો દ્વારા પણ આપણે ચેક કર્યું. તો હવે આપણે આ જે શીખ્યા છીએ ને સોલ્ડરિંગ કઈ રીતે કરવામાં આવે તો એ આપણે એક લાઈવ નાનકડા વિડીયો દ્વારા આપણે જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે સોલ્ડરિંગ મટીરિયલ્સ વિશે આપણે શીખી ગયા. પણ હવે આપણે સોલ્ડરિંગ કરવા માટે જે સાધનો, જે મટીરિયલ્સનો ઉપયોગ થાય છે તે વિશે આપણે જરા લાઈવ એક નાનકડા વિડીયોમાં આપણે જોઈએ. તો પહેલાં તો આપણે સોલ્ડરિંગ આયન વિશે જોઈએ. આ એક સોલ્ડરિંગ આયન છે કે જે સોલ્ડરિંગ આયન 25 વોટ, 35 વોટ, 60 વોટ, 65 વોટ, 125 વોટ, 135 વોટ, 150 વોટ, આવા 25 વોટથી 150 વોટ સુધીની કેપેસિટીની અંદર સોલ્ડરિંગ આયન આવે છે. તો સોલ્ડરિંગ આયનનો હેન્ડલ પીવીસી અથવા વુડનમાંથી બનાવવામાં આવે છે. તેનો કોર 3 કોર કેબલ હોય છે. 3 કોર કેબલની અંદર એક રેડ, ગ્રીન અને બ્લેક 3 કોડ વાયર હોય છે. જેની અંદરથી આપણે રેડ વાયર આવે છે, રેડ વાયરની અંદર ફેજ વાયર આપવામાં આવે છે. ત્યારે બ્લેક વાયરની અંદર ન્યુટ્રલ વાયર આપવામાં આવે છે અને ગ્રીનની અંદર આપણે અર્થિંગ સાથે જોડવામાં આવે છે. તો 3 પિન ટોપથી તેમના કનેક્શન કરવામાં આવે છે અને 3 કોર કેબલ દ્વારા આપણે સોલ્ડરિંગ આયનને જોડવામાં આવે છે. ત્યારબાદ આગળના ભાગમાં એક હીટિંગ એલિમેન્ટ હોય છે જેના દ્વારા સપ્લાય મળવાથી એ ગરમ થશે અને તેના આગળના ભાગમાં આ બીટ હોય છે. બીટમાં તે ગરમ થઈ અને ત્યારબાદ આપણે સોલ્ડરિંગ કોર કે જે 60-40નો હોય છે કે જે 60% લીડ અને 40% ટીનનો ઉપયોગ થાય છે. તો એના કોરને ગરમ કરી અને એના બીટ ઉપર રાખવાથી કોર ગરમ થશે અને બીટ ગરમ થઈ અને જે સોલ્ડરિંગ કોર છે ગરમ થઈ અને જે જગ્યાએ આપણે સોલ્ડરિંગ કરવાનું ત્યાં થઈ શકશે. એ પહેલાં આપણે સોલ્ડરિંગ કોર અને સોલ્ડરિંગ બ્લોક્સ વિશે જોઈએ. તો સોલ્ડરિંગ કરતાં પહેલાં એમની ઉપર જે સોલ્ડર કઈ જગ્યાએ કરવામાં આવે તો કે 2 વાયરનું જોડાણ કરવાનું હોય અથવા 2 પત્રોનું સાથેનું જોડાણ કરવાનું હોય અથવા વાયર તો પત્રોનું જોડાણ કરવાનું હોય એવી જગ્યાએ સોફ્ટ સોલ્ડર અને હાર્ડ સોલ્ડરનો ઉપયોગ કરવાનો છે. તો વાયરનું જોડાણ કરવાનું હોય, 2 વાયરનું જોઈન્ટ બનાવ્યું હોય એ મજબૂત બને અને લાંબા સમય ગરમ થવાથી એની ટ્વિસ્ટ નીકળી ન જાય એટલા માટે સાધનને મજબૂત કરવા માટે આપણે સોલ્ડરિંગ કરવામાં આવે છે. તો પહેલાં તો
જે વાયર સોલ્ડરિંગ કરવાનું હોય એને તો પહેલાં સેન્ડ પેપર વડે એક પીસલીન સેન્ડ પેપર વડે આપણે પહેલાં તો એને ઘસવો પડે છે કે જેથી કરીને એની ઉપરનું કોપર હોય તો કોપર ઓક્સાઇડ, એલ્યુમિનિયમ હોય તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ જે જામેલો હોય એને સેન્ડ પેપર વડે આ રીતે ઘસીને સાફ કરવાનું છે. ત્યારબાદ કોટન વેસ્ટ વડે એને સાફ કરી અને ત્યારબાદ એની ઉપર આ રીતે ફ્લક્સ છે તો ફ્લક્સને આ રીતે લગાડવામાં આવે છે. અને ફ્લક્સ એટલા માટે લગાડવામાં આવે છે કે જે ગરમ થઈને એની ઉપર વધારાનો જે ઓક્સાઇડ રહી ગયેલો હોય તો ઓક્સાઇડને દૂર કરવા માટે આપણે ફ્લક્સને લગાડવામાં આવે છે. ત્યારબાદ આપણે સોલ્ડરિંગ આયર્નથી આ રીતે જોઈન્ટ છે તો સોલ્ડરિંગ આયર્નથી ગરમ ચાલુ કોડમાં લગાવેલો ગરમ થઈ ગયેલું હોય ત્યારબાદ એના જે આગળ બીટ ઉપર આ રીતે સોલ્ડરિંગ કોર રાખવાનો. સોલ્ડરિંગ કોર પીગળતું જશે એમ આ રીતે તમારા સાંધાની અંદર ફિસ્ટ ઉપર આ રીતે લગાડતું જવાનું. આ રીતે સોલ્ડરિંગ કરી જોઈન્ટને ફેરવતો જવાનો. વ્યવસ્થિત રીતે ફિસ્ટની અંદર સોલ્ડરિંગ કરવાનું રહેશે. જે વધારાનો ભાગ કોઈ ગાઢ જેવું જામી ગયેલું હોય, ગોળી જેવું થયેલું હોય તો એની ઉપર સોલ્ડરિંગ આયર્નને ફેરવવાથી એ પીગળી જશે અને એક સરખું સોલ્ડરિંગ થઈ શકશે. આ આપણે સોલ્ડરિંગ આયર્નથી સોલ્ડરિંગ કરવાની રીત આપણે શીખી. હવે બીજી રીત છે સોલ્ડરિંગ પોર્ટથી આપણે સોલ્ડરિંગ કરવાનું. કે જે વધારે પડતું હેવી વાયરના જોઈન્ટ હોય, કેબલ કે લગ જે હોય, વાયર ઉપર લગ હોય અને લગની અંદર જ્યારે સોલ્ડર કરવાનું હોય એવી જગ્યાએ આપણે સોલ્ડરિંગ પોર્ટનો ઉપયોગ થાય છે. તો આ છે સોલ્ડરિંગ પોર્ટ, એટલે કે એક લોખંડનું વાસણ હોય છે. એની અંદર આ તે સોલ્ડરિંગ પોર્ટનું વાસણ હોય છે. એની અંદર આ રીતે એક સોલ્ડરિંગ સ્ટીક હોય છે. સોલ્ડરિંગ સ્ટીકને નાના ટુકડા કરી અને એની અંદર નાખવામાં આવે છે. આ છે બ્લો લેમ્પ. જે બ્લો લેમ્પની અંદર કેરોસીન ભરેલું હોય છે. 1 લીટરની કેપેસિટીનો બ્લો લેમ્પ આવે છે. એને બ્રાસમાંથી બનાવવામાં આવે છે. આગળથી બ્લો લેમ્પની જ્યોત આ રીતે એથી ચાલુ કરીએ ત્યારે નોઝલ વડે સેટિંગ કરી એથી એની જ્યોત નીકળશે. એ જ્યોતને એ રીતે પોર્ટને રાખવાનું કે પોર્ટ એ રીતે ઊંચો રહે અને પોર્ટ ગરમ થાય. ગરમ થશે એની અંદર જે આપણે સોલ્ડરિંગ સ્ટીકને ટુકડા કરી અને જે અંદર નાખેલી હશે એ પીગળી જશે. અને પીગળ્યા પછી આ લેડલ વડે એમાંથી સોલ્ડરને લઈ અને જે જોઈન્ટ ઉપર કે જેની ઉપર સોલ્ડરિંગ કરવાનું છે, જોઈન્ટ ઉપર સોલ્ડરિંગ કરવાનું હોય તો એ લીડલ વડે લઈ અને ધીમે ધીમે સોલ્ડરિંગ પોર્ટથી જોઈન્ટ ઉપર આ રીતે જોઈન્ટ ફેરવતો જવાનો અને નાખતો જવાનો. ત્યારબાદ ફરી થોડું સોલ્ડર લેતો જવાનું, આ રીતે જોઈન્ટને નાખતો જવાનું અને આ રીતે જોઈન્ટ કરવાનું. દાખલા તરીકે આ જોઈન્ટ ઉપર આપણે સોલ્ડર કર્યું, પણ જ્યારે લગને કેબલ સાથે લગિંગ કરવાનું હોય એવા સમયે ત્યારે આ રીતે અંદર ભરી અને જે વાયરને લગ સાથે જોઈન્ટ કર્યું હોય ત્યારે અંદર નાખવાથી જે વાયર અને લગની વચ્ચે જે ગેપ હોય છે તેની અંદર સોલ્ડર રહી જાય છે અને એ જોઈન્ટ મજબૂત બની જાય છે. તો આ રીતે આપણે સોલ્ડરિંગ આયર્નથી મદદથી આપણે સોલ્ડરિંગ કરતા શીખ્યા. અને બીજું કે સોલ્ડરિંગ પોર્ટથી આપણે કઈ રીતે સોલ્ડર કરવું એ બંને વિશે શીખ્યા. ત્રીજી રીત આવે છે એની ઓટોમેટિક સોલ્ડરિંગ સિસ્ટમ. તો એનાથી જે મોટી સર્કિટો હોય છે, મેન્યુફેક્ચરિંગ થતું હોય એવી જગ્યાએ એમનો ઓટોમેટિક સોલ્ડરિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે. જ્યારે રનિંગની અંદર આપણે વર્કશોપની અંદર વાયરિંગ કરતા હોય તો જોઈન્ટની અંદર આપણે સોલ્ડરિંગ આયર્ન ઇલેક્ટ્રોનિક્સની અંદર કરવાનું હોય તો સોલ્ડરિંગ આયર્ન અને એની અંદર સોલ્ડર કોઈ વધારાનું જામી ગયું હોય તેને કાઢવા માટે ડીસોલ્ડરિંગ પંપ આવે છે. જે જગ્યાએ સોલ્ડર વધારે જામી ગયું હોય તો ડીસોલ્ડરિંગ પંપને દબાવવાથી એનાથી વધારાનું સોલ્ડર આપણે કાઢી શકીએ છીએ. તો આ રીતે આપણે અત્યારે સોલ્ડરિંગ મટીરિયલ શું કે સોલ્ડરિંગ કોર, સોલ્ડરિંગ સ્ટીક વડે જોયું. એની સાથેનું બીજું એના ફ્લક્સનું મટીરિયલ પણ આપણે જોયું કઈ રીતે ફ્લક્સ લગાવીને થાય છે. અને સાધનોમાં સોલ્ડરિંગ કરવા માટેના સાધનોમાં સોલ્ડરિંગ આયર્ન અને બ્લો લેમ્પ અને સોલ્ડરિંગ પોર્ટ અને મેલ્ટિંગ પોઈન્ટ વિશે, લેડલ વિશે આપણે શીખી ગયા. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. આપણે જે સાંભળ્યા એ બદલ ખૂબ આભાર. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જે સોલ્ડરિંગ મટીરિયલ્સ અને સોલ્ડરિંગ પ્રોસેસ વિશે જે આપણે શીખી ગયા અને એનો એક થિયરીમાં જે આપણે તમને ચિત્ર દ્વારા સમજાવવાની કોશિશ કરી છે, જેટલી મેક્સિમમ સમજાવવાની કોશિશ, પણ છતાં અમુક વસ્તુ જ્યાં લાઈવ ન જોઈએ ત્યાં સુધી ન સમજાય એટલા માટે આપણે એક લાઈવ વિડીયો પણ બતાવ્યો છે કે જેના દ્વારા કે ભાઈ મટીરિયલ્સ કેવું હોય છે, કેવી સોલ્ડરિંગ સ્ટીક હોય છે, કેવો સોલ્ડરિંગ કોર હોય છે અને કઈ રીતે બ્લો લેમ્પથી સોલ્ડરિંગ કઈ રીતે કરવામાં આવે છે, કઈ રીતે સોલ્ડરિંગ આયર્નથી સોલ્ડરિંગ કઈ રીતે કરવામાં આવે છે, એવો એક આપણે લાઈવ નાનકડા વિડીયો દ્વારા આપણે મેક્સિમમ સમજાવી શકાય એવો આપણે એક પ્રયત્ન કરેલો છે. તો આજના આ લેસન અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ અને હવે પછીના નેક્સ્ટ લેસનની અંદર આપણે ફરી મળીશું. નમસ્કાર.